એ પાણી 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 થઈ ગયું. ગામના ખેડૂત એમ થયું કે આ તો બહુ સરસ વાવણી થઈ ગઈ. ચાલો હવે ખેતરમાં હું જે વાવવાનું હોય ને એ બધું લઈ અને વાવવા જાઉં. એટલે ખેડૂતભાઈ તો ઉપડે વાવણી કરવા. સરસ મજાનું બિયારણ હતું. જે વાવવું હતું ને ખેતરમાં એ લઈને ખેડૂતભાઈ જતા હતા. હજી મને અવાજ સંભળાય છે. છેલ્લે હું પ્રશ્ન પૂછીશ. પછી ખેડૂતભાઈ જતા હતા ને તો એક ઝાડ પર એક કાબર બેન બેઠા હતા. કાબર તમારી જે વાતુડી. એ કહે ખેડૂતભાઈ આ તમે વરસાદ છે ને આ બધું શું લઈને ક્યાં જાવ છો? ખેડૂતભાઈ કે અરે કાબર બેન કેવો સરસ વરસાદ પડ્યો, વાવણી થઈ ગઈ, હું તો ખેતરમાં વાવણી કરવા જાઉં છું. કાબર બેન કે વાવણી ઈ શું હોય? ખેડૂતભાઈ કે અરે બેન ખેતરની અંદર જે દાણા નાખીએ ને એ સરસ મજાના ઉગે. એક દાણો નાખીએ ને ત્યાં તો ઢગલો મળે. હે કાબર કે હું વાત કરો છો? એક દાણાના ઢગલો મળે? હા તો તમે શું વાવવા જાવ છો? હું તો થોડો બાજરો વાવવા જાઉં છું. લે કાબર બેન કે બાજરો તો બહુ ભાવે, એ થોડા મને દાણા આપો ને બેન. ભાઈ ખેડૂતભાઈ કે અરે બેન મારી પાસે તો કેટલું મોટું પોટલું બાંધ્યું છે, આને એક ખોખો ભરીને ગાય. કાબર બેન ને આપ્યો. એટલે કાબર બેન તો રાજી થઈ ગયા. પછી બધું પૂછ્યું કે હે ખેડૂતભાઈ આ ખેતરમાં વવાય કેમ? ખેડૂતભાઈ બધું શીખવાડ્યું કે જો સરસ મજાનું ખેતર હોય એમાં ખાડો કરવાનો, એમાં દાણા વાવવાના, પછી પાણી પાતું રહેવાનું, પછી ઉગે, આવું બધું સમજાયું. કાબર બેન તો રાજી થઈ ગયા. હવે તો હું મારું ખેતર બનાવીશ અને પછી મારે ક્યાંય દાણા વીણવા જવું પડશે નહીં. ભૂખ લાગે ત્યારે હું મારા ઘરે દાણા હશે ને ખાઈ લઈશ. કાબર બેન તો રાજી થયા. ખેડૂતભાઈ જે દાણા આપ્યા હતા ને સરસ ખરતાળી મૂકી દીધા અને પછી ખેતર ગોતવા નીકળ્યા. ખેતર તો જોવે ને. પછી કાબર બેન નદી કિનારે ગયા. ત્યાં સરસ સપાટ જગ્યા હતી ને એના પાણા પથ્થર ને કાંટા બધું વીણ્યું અને સરસ મજાનું ગોળ ગોળ ગોઠવી દીધું. વચ્ચે બની ગયું ખેતર. કાબર બેને શું કર્યું ખબર? દાણા લઈ આવ્યા, ત્યાં એક બાજુ મૂક્યા અને ચાંચથી માંડ્યા ખાડા કરવા. ખેતર ખેડવું તો પડે ને. પેલા ખેડૂત હોય ખેતર ખેડે, પછી દાણા વાવે, પછી ઉગે. આમ નામ તમે વેરી દઈએ કોઈ પણ વેરી દે તો ઉગે નહીં. ચાંચથી ખોદતા હતા ને ત્યાં એક કાગડાભાઈ જોઈ ગયા. કાગડાભાઈ કે કાબર બેન આ શું કરો છો? આ ચાંચથી કાગડા ખોદો છો બધું? આ ચાંચ ભાંગી જશે. કાબર બેન કે અરે કાગડાભાઈ ઘરે બેઠા બેઠા નિરાતે ખાવું હોય ને તો થોડી મહેનત કરવી પડે. આ જો મેં ખેતર બનાવ્યું છે એમાં હું બાજરો વાવીશ અને આખું વર્ષ નિરાતે ખાઈશ. મારે તો ક્યાંય ચણવાય નહીં જવું પડે, દાણાએ નહીં ગોતવા જવું પડે. કાગડાભાઈ એમ થયું સાચી વાત છે હો, લાવો ને હું કરું. હે કાબર બેન હાલો આપણે ભાગીદારીમાં રહીએ, આપણો ખેતરમાં ભાગ. કાગડાભાઈ કે સારું એક કરતા બે ભલા. કાબર બેન કે આવો આવો કાગડાભાઈ આપણે બે ખેતર ખેડીએ, અનાજ વાવીએ અને આપણો બેન અડધો અડધો ભાગ. કાગડાભાઈ કે સારું શું કરવાનું મને કહો. કાગડાભાઈ કાબર બેને શીખવાડ્યું એમ મને આ ખોદવા. હવે થોડીક વાર ચાંચથી ખોજ્યું ને ત્યાં કાગડાભાઈ થાકી ગયા. એ હતા મારી જેવા અળસુડા. થોડુંક કામ કર્યું ને ત્યાં તો ટે થઈ ગયા. એને એક આઈડિયા કરી. એ કાબર બેન આ ખોદતા ખોદતા મારી ચાંચ ભાંગી ગઈ છે. એક કામ કરો તમે એટલું ખોદો ને ત્યાં હું ચાંચ નખાવતો આવું. લે નવી ચાંચ કે નખાવતો આવું. કાબર બેન તો બિચારા ભોળા તમારી જેવા. એટલે એ હારું કાગડાભાઈ જાઓ ફટાફટ ચાંચ નખાવીને આવજો. કાગડાભાઈ તો ગયા. કાબર બેને આખું ખેતર ખેડી નાખ્યું. કેટલી રાહ જોઈ પણ કાગડાભાઈ આવ્યા. પછી કાબર બેને શું કર્યું? ખોદ્યું ને એમાં દાણા વાવી દીધા. 2-4 દિવસ થયા, થોડો થોડો પાછો વરસાદ આવ્યો. ત્યાં તો સરસ મજાનો બાજરાના દાણા જે વાવ્યા હતા ને થોડા થોડા ઉડી ગયા. એટલા કેટલા કેટલા
તો એવા રાજી થઈ ગયા, વાહ તો મેં દાણા વાવ્યા તો એ ઉગી ગયા, મને તો ખેતરમાં ઉગાડતા આવડી ગયું. કાબરબેન તો એવા રાજી થઈ ગયા અને એને એમ થયું કે બોલો મારો ભાગીદાર જોડીદાર કાગડો ક્યાં ગયો છે, ચાંચ ગળાવા ગયો તે ગયો, આવ્યો જ નહીં. કાબરબેન તો એને ગોતવા ગયા, હા કેટલા ઝાડો ઉપર આટા માર્યા ને ત્યાં તો કાગડાભાઈ એક ડાળ પર બેઠેલા. કાબરબેન કે કાગડાભાઈ આ તમારી ચાંચ સારી થઈ કે નહીં? આ તો મેં ખેતર આખું ખેડી વાવી દીધું, સરસ મજાના ઉગી ગયા ઝીણા ઝીણા છોડવા, અંકુર ફૂટી ગયા. તમે આવો તો ખરા ખેતરમાં આટો મારવા? કાગડાભાઈ કે ખેતરમાં જશ તો કામ કરવું પડશે. કાગડાભાઈ મારી જેવા આળસુ, કાબરબેન તમારી જેવા. કાબરબેન કે હાલો ભાઈ કામ તો કાંઈ નથી, એક આટો મારવા તો આવો. કાગડાભાઈ કે અરે બેન ચાચુડી ઘડાવું છું, નહીં ઠાગા થૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરબેન આવું છું. કાબરબેન તો તમારી જેવા, હા કાગડાભાઈ તમારી ચાંચ સારી થઈ જાય ત્યારે આવજો. કાગડાભાઈ તો રાજી થયા, ઉલ્લુ બનાવ્યા કાબરબેનને. પાછા કાબરબેન તો રોજ ખેતરમાં આટો મારે. એક દિવસ કાબરબેને જોયું કે એને નહોતું વાવ્યું ને ત્યાં ઉગ્યું હતું, કે મેં તો અહીંયા દાણા વાવ્યા હતા, વચ્ચે વચ્ચે શું ઉગી ગયું? વળી એક ખેડૂતભાઈને પૂછ્યું કે ખેડૂતભાઈ આ તો મેં જે નહોતું વાવ્યું ને એ ઉગ્યું, એનું શું કરવું? ખેડૂતભાઈ કે કાબરબેન એને નિંદામણ કહેવાય, કે વધારાનું ઘાસ ઉગે ને એને નીંદવું પડે, કાઢવું પડે. કાબરબેન કે હા તો કેમ કાઢશું? કે તમે તમારા ઓલા ભાગીદારને બોલાવી આવો ને બે થોડું ખેંચી લ્યો. કાબરબેન તો કાગડાભાઈ ગોતવા ગયા. કાગડાભાઈ તમારી ચાંચ સારી થઈ હોય તો આવો, આપણા ખેતરમાં કેટલું ઘાસ ઉગી ગયું છે એ બધું કાઢવું પડશે, નહીતર આપણો બાજરો મોટો નહીં થાય ને એમાં દાણા નહીં આવે. કાગડાભાઈ કે સાચી વાત છે બેન, હું હમણાં જ આવે, પણ ઠાગા થૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરબેન. વળી કાબરબેન તમારી જેવા ભોળા ખેતરમાં જઈને બધું ઘાસ આખો દિવસ એકલા કાઢ્યું, થાકીને તે થઈને સુઈ ગયા. 4-5 દિવસ પછી પાછા આંટો મારવા ગયા ને તો આવડા અંકુર હતા એ કવડા થઈ ગયા. બાજરો તો બહુ વધે હો, ઘડીકમાં વધે. છોડવા હોય ને તો ઘડીકમાં 2-3-4 દિવસ થાય તો આમ. તમે જુવારા વાવ્યા છે? ભાઈ અને બહેનો જુવારા વાવ્યા? ઉગી ગયા? ઓકે. પછી અવડાવડા ઉગી ગયા ને તો પાછું નિંદામણ થયું, પાછું કાબરબેન એકલા નીંદ્યું. પછી એક દિવસ વરસાદ નહીં એટલે થોડુંક આમ જમીન સુકાઈ ગઈ. ખેડૂતે આઈડિયા આપી, કાબરબેન તમે નદીની બાજુમાં તો ખેતર રાખ્યું છે તો નદીમાંથી થોડું પાણી લાવીને પાવ ને. હા હો એ વાત સાચી. કાબરબેન પાછા કાગડાભાઈને ગોતે. કાગડાભાઈ કે ઠાગા થૈયા કાબરબેન તો બિચારા કામ કર્યું ધીમે 15 દિવસ, મહિનો, 1.5 મહિનો, અને ભાઈ બાજરો અવડામાંથી એક દિવસ તો કઈ અવળું પાંદડા સિવાયનું નવું આવ્યું. કાબરબેન કે આ શું? પાછું ખેડૂતને પૂછ્યું. ખેડૂતભાઈ કે કાબરબેન તમારો બાજરો તો મોટો થઈ ગયો ને એમાં તો ડુંડા આવવા મળ્યા. લે આ ડુંડા હોય? તમારા ખેતરમાં બાજરો જોયો છે ક્યારે તમે? એમાં ડુંડા હોય ને એની અંદર ભગવાને સરસ મજાના દાણા ગોઠવા હોય. ગમે કામ કરી તો પડે ને એવા દાણા. હજી તો ઓવડા ડુંડા થયા. કાબરબેન કે વાહ હાલો કાગડાભાઈને બોલાવી આવો. કાગડાભાઈ હવે તો આવો, ડુંડા આવી ગયા. વળી કાગડાભાઈને કીધું. કાગડાભાઈ કે ઠાગા થૈયા કેવા સરસ ડુંડા, એમાં ગોઠવેલા દાણા. તમે જોવા તો આવો, કામ ન કરો તો કાઈ નહીં. અરે કાબરબેન પણ ચાંચ જ એટલી દુખે છે, બોલો કેમ આવું મારે? ઘણી 15 દી થયા ત્યાં તો ડુંડા મોટા અને ડુંડા કોણે જોયા છે મને કેજો. એમાં દાણા કઈ ગોઠવેલા હોય
હોય ને કેવા મસ્ત બાજરાના દાણા હો ભાઈ થોડા દિવસ 5 દી હજી થયા ને તો દાણા પાકી ગયા અને એટલા મસ્ત ચમકવા આવ્યા કાબરબેન કે ખેડૂત ભાઈને પૂછ્યું કે હવે તો આ ડુંડા છે ઈ તો બહુ સરસ દાણા થઈ ગયા છે હવે આનું શું કરવાનું ચાંચથી ખાવાના ખેડૂત ભાઈ કે નહીં કાબરબેન આ ડુંડા બધા લણવાના હે લણવાના ઈ હું ઈ લડવાનું કેમ મારે ભાઈ બોલો કોણ કહે છે લડવાનું કેમ લડવું એટલે શું કોણ કહે છે હાલો દે નહીં લડવું એટલે મેળવું નહીં ચાલો કોણ કહે છે લડવાના છે ડુંડા એ ભાઈ મારે ખેતરમાં જઈને આજ તો લાણી પાડવાની છે કોણ કહે છે લાણી પાડવાની એટલે બોલો હે બોલો દિવ્યભાઈ ડુંડા કાપવાના શું કરવાનું જો સાંભળો બાજરો ઊભો હોય ને તો આખો બાજરાને કાપી નહીં નાખવાનો પેલા ડુંડા જુદા લઈ લેવાના એનો ઢગલો કરવાનો પછી છોડવા કાપવાના તો નહીતર બાજરામાં તો કેટલો રેતી આવે ધૂળ આવે ને બાજરાના ડુંડા લઈ લેવાના કાબરબેન કે આટલા બધા ડુંડા હું કેમ લેશે એટલે લાય કાગડાભાઈ બોલાવી આવું એ કાગડાભાઈ તમે ડુંડા જોવા તો ન આવ્યા લડવા તો આવો કાગડાભાઈ કે આજ માંડ થોડું સારું થયું પણ હજી દુખે છે ઠાગા થૈયા કાબરબેને બિચારા એકલા લણી મોટો ઢગલો કર્યો બેચાતી રેવા દીધા સુકાઈ ગયા ખેડૂતભાઈને પૂછ્યું હવે આને દાણા કેમ કાઢવા ખેડૂતભાઈ કે એને તો છે ને પગે બધા ડુંડાને મસરી નાખવાના પછી કાબરબેન કે આ તો હું એકલા કેમ કરીશ હું તો ગમે એટલું એની ઉપર ચાલીશ તો દાણા નહીં નીકળે પહેલાના સમયમાં મશીન નહોતા એટલે હવે શું કરું કાગડાભાઈને યાદ કર્યા કાગડાભાઈ કે ઠાગા ઠૈયા જુદા કાઢ્યા ડુંડામાં જે ફોફા નીકળ્યા હોય ને એક બાજુ મૂક્યા અને એને જોઈ તો હું થયું ખબર બાજરાના દાણાનો ઢગલો નાનો અને ઓલા ડુંડાના ફોફા ને બધું હોય ને એનો મોટો ઢગલો છે કાબરબેન એમ થયું કે હમણાં મારો ભાગીદાર આવશે મારે ભાગ તો આપવો પડશે કામ નથી કર્યું તોય કાબરબેને થોડી બુદ્ધિ ચલાવી થોડો બાજરો છે ને એ ડુંડાના ઓલા ફોફા હતા ને એની ઉપર ફેરી દીધા બે ઢગલા થઈ ગયા એક મોટો ઢગલો એક નાનો ઢગલો ઘડી કાબરબેન કે મારે ભાગીદાર રાખ્યા હતા એટલે એકલા બાજરો ખવાય મારે તો ભાગ આપવો જ પડે કીધું એટલે આપવાનું એની હારે વાત થઈ ગઈ કે ભાઈ અડધો તારો અડધો મારો એટલે મારે નાખવો પડશે એ તો ગયા કાગડાભાઈ પાસે કાગડાભાઈ બહુ સરસ ખડું લેવાઈ ગયું બાજરા નીકળી ગયા બહુ સરસ થઈ ગયું દાણા થઈ ગયા ચોખ્ખા હવે તમે આવો છો કાગડાભાઈ હા મારી ચાંચ તો એકદમ સરસ થઈ ગઈ આજ દુખતી મટી ને નવી ચાંચ આવી ગઈ બોલો હાલો કાબરબેન ક્યાં છે ખડું એટલે કાબરબેન કે હાલો મારી હારે પાછા ખેતરમાં જે ખડું બતાવ્યું ખડું એટલે જે ઢગલો કર્યો હતો ને ત્યાં પછી કાબરબેન કે જોવો કાગડાભાઈ બે ઢગલા થયા છે આ એક ઢગલો નાનો છે એક ઢગલો મોટો છે પણ આમાં થોડા ખોખા બધું છે ને એટલે મોટો છે તમારે કયો ઢગલો જોતો છે કાગડાભાઈ તો ચતુર લુચ્ચા વગર કામે મોટો ઢગલો લેવાય ને એટલે કે કાબરબેન કે તમારે જે ઢગલો જોતો ને એની ઉપર બેસી જાઓ કાગડાભાઈ તો ફટફટ કરતા મોટા ઢગલા ઉપર બેઠા ને તો એમાં તો ખોખા કાગડાનો એટલો વજન ગયો કરતા અંદર ઘૂસી ગયા ઢગલામાં અંદર ઘૂસી ગયા બોલો અને જેમ પાખો ફફડાને અંદર તો કાબરબેન કે કાઈ વાંધો નહીં કાગડાભાઈ તમારો આખો ઢગલો અંદર હંતાઈ જાવ તમ તારે મારે હું પછી કાબરબેન તો બધા દાણા એના માળામાં મૂકી આવ્યા કાગડાભાઈ કીધું આ તમારો ભાગ લઈને તમે જાઓ તમે જેટલી મહેનત કરી એટલું તમને મળ્યું મેં મહેનત કરી એટલું મને મળ્યું